જેની રકમ છે કે નીચે આપેલી પદાવલીમાં અચલ સિવાયના પદનો સંખ્યાત્મક સહગુણક લખો. જો રકમ થોડીક ફેરવીને આપેલી છે. એવું કહેવા માંગે છે કે જે આપેલી રકમ છે તેમાં અચલ સિવાયનો એટલે કે જે ચલ વાળો ભાગ છે એ લખવાનો અને જે ચલ વાળા ભાગનો સહગુણક છે તે લખવાનો છે. તો સૌપ્રથમ પહેલી રકમ છે 5 - 3t², જેમાં ચલ વાળો ભાગ છે તે -3t² છે અને તેમાં સહગુણક એ -3 છે. તો અહીંયા દર્શાવીએ કે અચલ સિવાયનો ભાગ જે થશે -3t² અને આ ભાગનો સહગુણક, તો અહીંયા લખીએ કે સહગુણક એટલે કે ચલની આગળ રહેલી સંખ્યા, પરંતુ આ સંખ્યા હંમેશા નિશાની સહિત લેવાની હોય છે. અહીંયા છે -3, તો આ થશે તેનો સહગુણક. બીજી રકમ 1 + t + t² + t³ એટલે કે 4 પદ છે એટલે આપેલી પદાવલીને બહુપદી કહેવાય. તો સૌપ્રથમ લખીએ કે અચલ સિવાયનો ભાગ એટલે કે ઇન શોર્ટ ચલ વાળો ભાગ એ છે t + t² + t³, આ ત્રણેય ભાગ. તેનો સહગુણક જો આને અલગ અલગ દર્શાવીએ તો પણ ચાલે કે t² અને t³. t છે તેનો સહગુણક 1, t² નો સહગુણક પણ 1 અને t³ તેનો સહગુણક પણ 1 છે. નેક્સ્ટ રકમ 3.14r², જેમાં અચલ સિવાયનો ભાગ તો એક પણ નથી, કેમ કે એક ભાગ આપેલો છે, માત્ર એક પદી છે એટલે કે એક ભાગ છે તે ચલ વાળો ભાગ છે. એટલે કે અહીંયા લખીએ અચલ સિવાયનો ભાગ જે છે 3.14r², તેનો સહગુણક એટલે કે r² ની આગળની સંખ્યા એ છે 3.14. નેક્સ્ટ રકમ 2 કૌંસમાં l + b. જો અહીંયા કૌંસ વાળું પદ છે તો સૌપ્રથમ કૌંસ છૂટો પાડીએ તો આ રકમ છે એ આ પ્રમાણે થશે કે 2l + 2b. અહીં દ્વિપદી છે અને બંનેમાં ચલ આવેલા છે એટલે કે અચલ સિવાયનો ભાગ છે એ 2l અને 2b બંને થશે. તો અહીંયા લખીએ કે અચલ સિવાયનો ભાગ એટલે કે ચલ વાળો ભાગ એ છે 2l અને 2b. આ બંનેના સહગુણક લખીએ તો કે બંનેમાં સહગુણક સરખા છે 2 અને 2, તો આ થશે તેનો જવાબ.